જો વ્યક્તિ તરીકે જન્મ થયો છે, પણ મૃત્યુ તો એક વૈષ્ણવ તરીકેનું જ હોવું જોઈએ કે છેલ્લી ઘડીએ શ્રીજીને યાદ કરતા કરતા એનો અસ્તમેળાપ પ્રભુ સાથે આપણો થઈ જાય. એ જ આપણા જીવનનું પરમ ફળ કહી શકાય. તમે જીવનના ઘણા લક્ષ્યો બનાવ્યા છે. આ મારું એમ છે, આ મારા લાઈફનું ગોલ છે. પણ જ્યારે આપણા જીવનનો ગોલ ભગવાન બની જાય છે ને, તો સંસારની સફળતાઓ તો રસ્તામાં જ પડેલી મળતી હોય છે. તમે જ્યારે ઉત્તમ લક્ષ્ય બનાવો છો ને, ભગવાન જે લક્ષ્ય બનાવી લે ને પોતાના જીવનનું, એને સંસારના સુખો તો સહજમાં મળી જતા હોય છે. જેમ અહીંયાથી મુંબઈ જાઓ તો સુરત તો રસ્તામાં જ આવી જાય, એના માટે સ્પેશિયલ જવું ન પડે. એમ જેણે ભગવાનના અલૌકિક સુખની કામના રાખી છે ને, એને સંસારના સુખો તો સહજ રસ્તામાં મળી જતા હોય. એને જુદા મેળવવા માટેના પુરુષાર્થ કરવા જ નથી પડતા. કારણ કે ભગવાન એટલે પરમાનંદ, અને પરમ આનંદને પામવાનો જેને પ્રયાસ કર્યો છે, એને સુખ તો સહજમાં મળે છે. તો આવો એ ભગવાનને ઓળખવા માટે એના મહાત્મ્યની કથાનું દર્શન કરીએ. તમે જે 7 દિવસ સુધી જે ગ્રંથ, જે કથા શ્રવણ કરવાના છો, એનું મહાત્મ્ય શું છે, એને સાંભળીને મળશે શું? અને ગુજરાતની પ્રજા તો વેપારી પ્રજા, એટલે સૌથી પહેલા કોઈ પણ કામ કરતા પહેલા એ વિચાર કરે કે સાંભળીએ તો ખરા. 7 દિવસ 4-4 કલાક અમારા ઇન્વેસ્ટ કરીએ, આમાં રિટર્નમાં શું? આપણે તો પેલા રિટર્ન વિચાર કરીએ. તો 5 ફળ ભાગવતના કયા, અને આ 5 ફળ જો જીવનમાં મળી ગયા તો જીવનમાં મેળવવાનું બીજું કાંઈ બાકી નહીં રહે. જેણે અલૌકિક સિદ્ધ કર્યું ને, એનું લૌકિક તો સહજમાં સિદ્ધ થઈ જાય. ભાગ્યના દેવતાઓ જીવનના પરમ ફળ અને પરમ સુખ લઈ તમારી સામે હાથ જોડીને ઉભા રહી જાય છે. જે ભગવાનને સેવે છે ને, સૌભાગ્ય તો એને ગોતતું આવતી જશે. અંગે પ્રભુ એટલે પરમ સૌભાગ્ય. તો 5 ફળ કયા? પહેલું ફળ કયું? નિસંશયતા, સર્વ સંશયોમાંથી મુક્તિ, સર્વ શંકાઓનું નિવારણ. કારણ કે કોઈ પણ ઉત્તર એ પ્રશ્નનું સમાધાન નથી આપતો. કારણ કે દરેક ઉત્તરમાં કોઈ પ્રશ્ન છે. શ્રદ્ધા જીવનમાં સમાધાન લાવે છે. એટલે ભાગવત તમને શ્રદ્ધાથી છલોછલ ભરી દેશે. અને જે દિવસે શ્રદ્ધા બેસી જાય ને, પછી શંકાઓ બહુ રહેતી નથી. શંકાઓ ત્યાં સુધી જ છે જ્યાં સુધી શ્રદ્ધા નથી. જ્યારે કોઈના વચન ઉપર વિશ્વાસ બેસી જાય. એટલે ભાગવતના મહાત્મ્યમાં કહેવામાં આવ્યું, આ ભાગવત ફલિત ક્યારે થાય? અને કહ્યું, જે કહેવાય રહ્યું છે એ જીવનનું પરમ સત્ય છે. આ જ્યારે વિશ્વાસ બેસી જાય. અને વાર્તા સાહિત્ય કેવું પ્રમાણ આપણને આપે છે. ગુસાઈજીને પેલો વૈષ્ણવ પૂછવા આવ્યો ને, મારા ઠાકોરજીનું નામ શું? અને અભણ ગામડાનો વૈષ્ણવ છે ગાદી ઉપર ચડી ગયો ગુસાઈજીની ઉપર. એટલે ગુસાઈજી એમ કહ્યું, પરે પરે દૂર રહે. અને એને થયું કે ગુરુદેવે મારા ઠાકોરજીનું નામ આપી દીધું, અને મારા ઠાકોરજીનું નામ છે પરે. હવે પરે નો અર્થ થાય દૂર જા. પણ ગુરુ વાક્યમાં એટલો વિશ્વાસ એને કે હવે તો રોજ પાતળ કરે, કુવાની પાર પર બેસે, અને એક પાતળ ઠાકોરજીની, બીજી પોતાની, અને કહે, પરે તું પહેલા આવ, ભોગ લગાવ, પછી હું પ્રસાદ લઈશ. નહીં તો અન્નનો એક કોળિયો પણ મોઢામાં નહીં નાખું. અને ઇતિહાસ એમ કહે છે કે પરે નામથી ઠાકોરજી આવીને રોજ પ્રસાદ લેવા લાગે, સામગ્રી ગ્રહણ કરવા લાગે. કારણ ગુરુ વાક્યમાં વિશ્વાસ. અને જે વિશ્વાસ રાખે છે એને સહજ સમાધાન જીવનમાં મળે છે. બાકી લોજિકો, તર્કો, કુતર્કોનો કોઈ અંત નથી. પ્રશ્નો જ કરવા છે તો એનો કોઈ અંત નથી. પણ જેને જીવનમાં કૃષ્ણ મળી જાય છે ને, એના સર્વ પ્રશ્નોના સમાધાન થઈ જાય છે. એક બાળક, પિતા કામ કરતા હતા,
અને બહુ જરૂરી કોમ્પ્યુટરમાં વર્ક ફ્રોમ હોમ હતું ને એટલા બિઝી, અને એનો નાનકડો દીકરો આવીને વારે ઘડી પપ્પા મારી જોડે રમવા આવો ને અને ડિસ્ટર્બ કર્યા કરે. પપ્પાને એમ થયું કે આને કશાકમાં બિઝી કરી દઉં એટલે મને હેરાન ન કરે, કામ કરવા દે. એટલે એમણે એક પઝલ ગેમ હતી, આખું વર્લ્ડ મેપ હતું, અને એને કહ્યું વિખેરીને એને કહ્યું કે તું આ મેપ સોલ્વ કર, પઝલ સોલ્વ કર, અને સોલ્વ કર ત્યાં સુધી હું મારું કામ કરું છું, તું આ કર એટલે હું આવું. એટલે એના પિતાને એમ થયું કે આ તો 2-3 કલાક લાગશે આને સોલ્વ કરતા, આખું વર્લ્ડ મેપ આટલા નાનકડા બાળકને ક્યાંથી આવડે. અને 10 મિનિટ થઈને એને આવ્યો, પપ્પા સોલ્વ થઈ ગયું. આટલી જલ્દી આ વર્લ્ડ મેપ ક્યાંથી એને સોલ્વ કર્યું, આખું આ દુનિયાનો નકશો એને જોડી ક્યાંથી લીધો. પૂછ્યું કે અરે તે સોલ્વ ક્યાંથી કર્યું આટલી જલ્દી. કે પપ્પા હું રમવા જતો હતો તો એક પાસું ઊંધું પડ્યું, એમાં એક મોર પીછું હતું. મેં બધા પાસા ઊંધા કર્યા તો મોર પીછું હતું, વાસળી હતી, કૃષ્ણ હતા, અને આખા કૃષ્ણનું પાછળ પિક્ચર હતું. મેં એ કૃષ્ણને જોડ્યા ને તો આખી દુનિયા આપમેળે જોડાઈ ગઈ. જેણે કૃષ્ણને સાધી લીધા એને દુનિયા આપમેળે સદાઈ જાય. કૃષ્ણ જ જીવનના સર્વ પ્રશ્નોનું સમાધાન છે. તો ભાગવતનું પહેલું ફળ, ભાગવત સાંભળ્યા પછી માણસ શ્રદ્ધાથી એવો ભરાઈ જાય છે કે એની આત્મા જ એને ઉત્તર આપવા લાગે છે. તો ઘણીવાર બીજાના આપેલા ઉત્તરો ઘણીવાર આપણને સમાધાન નથી આપતા, પણ આપણી આત્મા જ આપણને જવાબ આપવા લાગે ને ત્યારે સમાધાન મળવા લાગે. આવેલા એક ક્ષણે પ્રગટેલા, આપણા માટે પ્રગટેલા કોઈની ભીતર પરમાત્માને આપણે ઓળખી નથી શકતા. એ ઘણીવાર ઘણા રૂપે આપણા માટે ઘણાની અંદર પ્રવેશ કરતો હોય છે. અરે પ્રહલાદ થાંભલા, એક નિર્જીવ થાંભલાની સામે આંગળી કરીને કે આમાં મારો ભગવાન છે, અને ભગવાન એમાંથી જો પ્રગટ થતો હોય તો આપણે શ્રદ્ધા રાખીએ કે હમણાં મારા માટે ભગવાન આના હૃદયમાં વસી જાય, તો ભગવાન એના દિલમાં ન વસી શકતો હોય. ચોક્કસ આવે, ચોક્કસ. હમણાં ઠાકોરજી આની જીભ પર મારા માટે વસી જાય અને આપણા ફેવરમાં ક્યાંક બોલાવી દે. ઘણી વાર એ આપણા માટે કાર્ય કરતો હોય. અને પાંચમું ફળ કયું? અભયત્વ. ભાગવત જીવનમાં ઉતર્યું તો નિર્ભયતા આવી જશે, ભય મુક્ત થઈ જશે. કેટલા કાલ્પનિક ભયોને લઈને માણસ જીવતો હોય છે. આમ થઈ જશે તો, આમ નહીં થાય તો, આવું ન થયું તો, આને આ ન મળ્યું તો, કલ્પનાઓ જ હોય છે. અને આપણે ત્યાં તો કહ્યું સૌથી મોટો ભય માણસને મૃત્યુનો ભય હોય છે. અને આ મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે. કોઈ રોગ હોય ન હોય, પણ આ ભવરોગ તો બધાને લાગેલો છે. જો લોકો કહે કે આનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું, આનું એક્સિડન્ટ થયું, આનાથી થયું, આનાથી થયું, જુદા જુદા કારણો આપણે કહેતા હોઈએ મૃત્યુના, પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્સહી ધ્રુવ મૃત્યુ. જે જન્મ્યો છે એ જવાનો ખરો. બસ નક્કી એ કરવાનું કે હસતા હસતા જવું છે કે રડતા રડતા જવું છે. ગણેલી ક્ષણો મળી છે. સમયને કોઈ રોકી શકતું નથી. સમયનો કેવલ સદુપયોગ થઈ શકે છે. અભયત્વની પ્રાપ્તિ. અને જ્યારે ભયમુક્ત બની જાઓ છો, એક વસ્તુ યાદ રાખો, અલ્પનો આશ્રય કરશો તો હંમેશા ભય રહેશે, અને સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરશો તો જ આ જીવનના ભયોમાંથી મુક્તિ મળી શકશે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરો, નિર્ભય બની જશે. તો 5 ફળ કયા? ઘણી બધી ચર્ચાઓ એમાં છે. શ્રીમદ ભાગવત આ 5 ફળનું દાન કરનારું એવી દિવ્ય કથા છે. આવો ભાગવતના આ મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીએ. મહાત્મ્યમાં પ્રવેશ કરતા વ્યાસજી સૌથી પહેલા મંગલાચરણ કરે છે. અને મંગલાચરણ શું છે? મંગલ આચરણ એ જ મંગલાચરણ. જો પ્રત્યેક કર્મની શરૂઆત વિચારથી થાય છે,
તમે શું વિચારો છો એ પ્રમાણે તમે કર્મ કરો છો. એટલે બહુ જ મહત્વનું છે કે આપણા વિચારમાં પરમાત્માનો પ્રવેશ થાય. અને એ વાત પણ ચોખ્ખી છે, વિચારથી વૈષ્ણવ નહીં બનો ને તો વ્યવહારથી પણ વૈષ્ણવતા બહુ વાર ટકશે નહીં. જેને વૈષ્ણવ તરીકેના વિચાર નથી આવતા એનો વ્યવહાર પણ વૈષ્ણવતાનો બહુ વાર રહેતો નથી. ઘણી વાર લોકો કહે ને સારા વિચાર કરવા જોઈએ, તો આ પણ બહુ શ્રેષ્ઠ અવસ્થા નથી. સારા વિચાર જ આવવા જોઈએ. આપણે તો કરવું એનો અર્થ એ થાય છે કે સારો નથી આવતો એટલે સારો કરવો પડે છે. એ પણ એક પ્રયાસ છે. સારો વિચાર જ પેદા થવો જોઈએ. એટલા માટે મંગલાચરણ એટલે ભગવાનને યાદ કરીને કાર્યની શરૂઆત. કારણ કે મંગલનો નિધિ એ છે, મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો એ નિધિ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. એ મંગલ રૂપ છે. મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહ શ્રી નંદ યશોદા. આપણે ત્યાં મંગલ રૂપ પરમાત્માને માનવામાં આવ્યા. એટલા માટે તમારા દિવસની શરૂઆત પ્રભુને યાદ કરીને કરો. હું તો હંમેશા કથામાં કહું ને કે કમથી કમ 5 વાર, એમ તો મહાપ્રભુજીની તો આજ્ઞા છે અહર્નિશ ભગવત સ્મરણ કરો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેમિત્તે મે મત. સતત ગાયના સિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવદ નામ ચૂકીએ, ભૂલીએ તો કલયુગ આપણી અંદર પ્રવેશી જાય. ત્યાં સુધીની વાત છે. પણ આપણા જેવા સંસારમાં રહેનારા જીવો જો અહર્નિશ ભગવદ નામ ન લઈ શકતા હોય તો કમસે કમ આટલી વાર, એક જ્યારે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષરનું સ્મરણ કરો. પહેલો કોળિયો મોઢામાં મૂકતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને પછી ઘરની બહાર કામ કરવા માટે નીકળો ત્યારે 1 સેકન્ડ ઉંબરા પાસે ઉભા રહી 3 વાર અષ્ટાક્ષર બોલીને નીકળો. ઘરે પાછા આવો ત્યારે 1 સેકન્ડ બહાર ઉભા રહી અષ્ટાક્ષર 3 વાર બોલીને ઘરમાં પ્રવેશ કરો. અને રાતના સૂતા જતા હો ત્યારે સૂતા પહેલા 3 વાર અષ્ટાક્ષર બોલીને સૂવો. કેટલું સરળ સહજ. આમાં તમે ઘણી વાર એક્સક્યુઝ, અમને સંસ્કૃત નથી આવડતું, અમને ગાતા નથી આવડતું, અમને કઈ બહુ બધું વાંચતા નથી, અમને ખબર નથી. આમાં કઈ જરૂર ખરી? પણ આનું પરિણામ શું આવશે? જો ઘણી વાર જે ઘણી ક્રિયાઓ આપણને બહુ નાની લાગતી હોય છે, પણ એ દેખાતી નાની ક્રિયાઓના પણ પરિણામ ઘણી વાર બહુ મોટા હોતા હોય છે. પણ એક યમનાષ્ટક કરું છું ને તો 24 કલાક યમનાજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને એક યમનાષ્ટક કરશો ને તમને એમ લાગશે યમનાજી 24 કલાક મારી જોડે છે. એક માળા કરશો ને તમને એવો ભાવ આવશે કે ઠાકોરજી 24 કલાક મારી જોડે. તો મંગલાચરણ દ્વારા શરૂઆત થઈ. વ્યાસજી મંગલાચરણ કરતા બોલ્યા, મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વિચાર, આ બધા મંગલાચરણ. આપણા શાસ્ત્રોનો એક વિવેક એવો છે કે કોઈ પણ શાસ્ત્ર શરૂ કરે તો એના રચયિતા સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરે, જેથી જે કાર્ય કરવા જઈએ છે એમાં કોઈ વિઘ્ન ના આવે. જીવનમાં પણ જો પ્રભુને યાદ કરીને દિવસની શરૂઆત કરશો ને તમારો આખો દિવસ નિર્વિઘ્ન પસાર થશે. એટલે હું તો કહું, જયારે મંગળાના દર્શન કરવા જઈએ ને તો મંગળાના દર્શન એ આશીર્વાદ માંગવાનો સમય છે. સવારે સવારે ઉઠીને જયારે તમે મંગળાના દર્શન કરવા જાઓ ને ત્યારે ઠાકોરજી આગળ 2 હાથ જોડીને ઉભા રહીને, ઘણા લોકો કે ઠાકોરજી આગળ ઉભા હોય તો શું કહેવું પ્રભુને? એટલું કહેજો, આજે આખો દિવસ તું રાજી થાય એવા કામ મારાથી થાય, તું પ્રસન્ન થાય એવો આખો દિવસ મારો જાય, તને ન ગમે એવું મારાથી કાંઈ ન થાય એવું બળ આપજે મને, એવી શક્તિ અને એવો વિચાર મને આપજે. મંગળામાં જઈને આવા આશીર્વાદ માંગો પ્રભુ પાસે, એની તો વાત છે. પણ
ભાગવતનું પરમ ફળ એ તો કેવલ ને કેવલ ભગવાન છે, ભક્તિ છે. એ તો ઘણી વાર લોકો એમ કહે કે ભાગવતજીમાં સાયન્સ ક્યાં છે, ભાગવતજીમાં ભૂગોળ ક્યાં છે, ખગોળ ક્યાં છે, આ ક્યાં છે, પેલું ક્યાં છે. ભાગવત તમને વિજ્ઞાન શીખવાડવા માટે છે નહીં. ભાગવત તમને ભૂગોળ કે ખગોળ શીખવાડવા માટે છે નહીં. ભાગવત તમને મોટિવેશન શીખવાડવા માટે નથી. ભાગવત તમને લીડરશિપની જ્ઞાન આપવા માટે નથી. ભાગવતનું પરમ ફળ શું છે કે આ બધા જ વિષયો તમે ભૂલી જાઓ અને કેવલ ને કેવલ ભગવાન તમને યાદ રહે. એ જ ભાગવતનું પરમ ફળ છે. ભગવાન સિવાય અન્ય સર્વ વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને કેવલ ને કેવલ ભગવતમય અને ભક્તિમય તમે બની જાઓ. એ જ ભાગવતનું પરમ ફળ. અને જે દિવસે ભાગવત શ્રવણ કરતા 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 હૃદય ભગવાનથી છલકાવા લાગે ત્યારે માનજો ભાગવત તમારી અંદર બિરાજી ગયું. તમે ભાગવતમાં બેઠા છો અત્યારે, 7મા દિવસે ભાગવત તમારામાં બેસી જશે. અને હું તો હંમેશા કહું કે કથા આપણે નથી બેસાડતા, કથા આપણને બેસાડતી હોય છે. બાકી અત્યારના માણસને 7 દિવસ 4-4 કલાક એક જગ્યાએ બેસાડવો કેટલો અઘરો છે. બધા લોકોની એ જ ફરિયાદ હોય છે. પિતા દીકરાને કે બેટા થોડી વાર બેસતો ખરા મારી જોડે. પત્ની પતિને કે થોડી વાર બેસો તો ખરા મારી જોડે. મિત્રને કે થોડી વાર ટાઈમ કાઢીને બેસતો ખરા. એટલે દરેકની ફરિયાદ એ છે ને કે કોઈ કોઈની જોડે બેસતું નથી, કોઈ કોઈનું સાંભળતું નથી. આપણે એમ કહીએ ને, દરેકની ઘરમાં ફરિયાદ શું હોય? પિતાની દીકરા માટે હોય કે મારું સાંભળતો નથી, દીકરાની પિતા માટે હોય મારું સાંભળતા નથી, પતિનું પત્ની માટે હોય, પતિનું પત્ની માટે હોય, ભાઈનું ભાઈ માટે હોય, આડોશીનું પાડોશી માટે હોય, એક દેશનું બીજા દેશ માટે હોય, મારું કોઈ સાંભળતા નથી. જ્યારે દુનિયામાં એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, અને એવા સમયે 7-7 દિવસ 4-4 કલાક તમે મને સાંભળવાના છો, એ મારું સૌભાગ્ય છે. તમે ભાગવતને સાંભળવાના છો, એ તમારું સૌભાગ્ય છે. હું તો નિમિત્ત છું. ભાગવત કથામાં વક્તા તો નિમિત્ત હોય છે. ભગવાન બોલે એને ભાગવત કહેવાય.